નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નીલ પટેલ, આમ આદમી પાર્ટી કાટોડિયા વર્ગ પ્રમુખ. ગઈકાલે જે ભારતની મહિલા ટીમે વર્લ્ડ કપમાં જે વિજય મેળવ્યો એનો મને ખૂબ આનંદ અને ગર્વ છે. આ એક ઐતિહાસિક ક્ષણ હતી આખા ભારત માટે અને આખા વિશ્વ માટે. ભારતે આજે ફરીથી સાબિત કરીને બતાવ્યું કે ભારતમાં મહિલાઓની રિસ્પેક્ટ જે છે એ છે એટલી જ છે અને ભારતની મહિલાઓ કંઈ બી કરવા માટે સક્ષમ છે. પણ એક વાતનો મને ખેદ બી છે કે જ્યારે હરમનપ્રીત કૌર આપણી કેપ્ટન અમિત શાહના છોકરા એટલે BCCIના પ્રેસિડેન્ટ જય શાહ જોડે જ્યારે કપ લેવા માટે જાય છે ત્યારે એમને પગે લાગે છે. એટલે એક સ્પોર્ટ્સ વુમન તરીકે આ પગે લાગવું એ એવું દર્શાવે છે કે તમે જય શાહ કરતા હજી નીચા છો. એટલે જય શાહનું એવું તો કેવું કંઈ અચીવમેન્ટ છે દેશમાં કે એમનું તો એવું કયું કામ છે કે જેના કારણે એમને તમને પગે લાગવાની ઈચ્છા થાય. એટલે જે આ વસ્તુ છે, આ વિડીયો મારા ભારતના જે નવા બાળકો બાળકીઓ કે યુવાનો જે જોવે એના માનસ ઉપર શું ઇફેક્ટ આપે કે આ જય શાહ એવું તો કયો વ્યક્તિ હશે જેના આપણી ઇન્ડિયન વુમન્સ ટીમની કેપ્ટન પગે લાગે છે કે એવું તો એનું કયું કામ હશે. એટલે આ જોઈને મને વિચાર આવ્યો કે ભારતમાં આ જે શાસન ભાજપ કરી રહી છે એ પક્ષનો ખોફ કેટલો હશે કે એમના જે ગૃહમંત્રી એમના પપ્પા છે એમને બી સ્વામિનારાયણના સાધુ એમના જોડે બેઠા હોય, એમના છોકરાને બી આપણી ઇન્ડિયન વુમન્સ ક્રિકેટ ટીમની કેપ્ટન એમને પગે લાગે ઓન કેમેરા. તો વિચારવા જેવું છે કે દેશની જનતા કેટલા ડરના માહોલમાં જીવી રહી છે અને ભાજપની કેટલી તાનાશાહી છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.